મારામારીના ક્રેસમાં સજાના હુકમ સામે કરાયેલી શિક્ષક સહિત 7 આરોપીની અપીલ નામંજૂર. પંચમહાલ સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લાઇટ બિલ બાબત થયેલા પારિવારિક ઝઘડાનો કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે 7 જણાને 18 મહિનાની સાદી કેદની સજા કરી હતી. ટ્રાયલ કોર્ટના હુકમથી નારાજ થઈ પંચમહાલ સેશન્સ કોર્ટમાં આરોપી પૈકી એક શિક્ષકે કરેલી અપીલ કોર્ટ નામંજૂર કરી ટ્રાયલ કોર્ટના સજાનો હુકમ કાયમ રાખ્યો હતો. આ કેસની વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા ઇકબાલ મુસા બોકડા તેમજ શિક્ષક મુન્ના ઉર્ફે મોહમ્મદ યુસુફ અહેમદ કાલુ ઉપરાંત શિક્ષક ઉમર ફારૂક અહેમદ કાલુનો લાઇટ બિલના પેમેન્ટ બાબતે અંદરોઅંદર ઝઘડો થયો હતો. વાત વણસતા મારામારી પણ થઈ હતી. આ મામલે ગોધરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય. આ કેસ પંચમહાલ ટ્રાયલ કોર્ટમાં ચાલતા એડિશનલ સેશન્સ જજ પંચમહાલ ગોધરા જજ રાજા રણછોડભાઈ પટેલની કોર્ટે બંને પક્ષની દલીલો બાદ શિક્ષક મોહમ્મદ યુસુફ અહેમદ કાલુ અને શિક્ષક ઉમર ફારૂક અહેમદ કાલુ સહિત 7 આરોપીઓ નામે એક ઇકબાલ મુસા બોકડા ધંધો ડ્રાઇવિંગ આરોપી, 2 મુન્ના ઉર્ફે મોહમ્મદ યુસુફ અહેમદ કાલુ ધંધો નોકરી શિક્ષક આરોપી, 3 અનસ અહેમદ કાલુ ધંધો ફૂટનો વેપાર આરોપી, 4 મોહમ્મદ સાદિક અહેમદ કાલુ ધંધો ડ્રાઇવિંગ આરોપી, 5 ઉમર ફારૂક અહેમદ કાલુ ધંધો નોકરી શિક્ષ આરોપી, 6 ઇમરાન અહેમદ કાલુ ધંધો ફૂટનો વેપાર આરોપી, 7 સરફરાજ અહેમદ કાલુ ધંધો ફ્રૂટનો વેપાર. અપીલ નામંજૂર કરી તેમને ગોધરા જ્યુડિશિયલ કસ્ટડીમાં સજા ભોગવવા મોકલી આપવા હુકમ કર્યો હતો.